થર્મોઇલેક્ટ્રિક એટલે શું છે ખબર છે કે તાપમાન. થર્મો એટલે તાપમાન, ટેમ્પરેચર. ટેમ્પરેચરની ઇફેક્ટના લીધે શું પ્રોડ્યુસ કરીએ છીએ આપણે? ઇલેક્ટ્રિસિટી. હવે આમાં તમે આપો શું છો? ટેમ્પરેચર, તાપમાન જ બદલો છો ને કોકનું, તો તમે સોર્સ લગાડ્યું કહેવાય, બેટરી લગાડી, એસી સપ્લાય આપ્યો, એવું કંઈ કર્યું ના. તો આ પ્રકારનું ટ્રાન્સડ્યુસર કેવું કહેવાય? એક્ટિવ ટ્રાન્સડ્યુસર. શું કહેવાય? એક્ટિવ ટ્રાન્સડ્યુસર. એક્ટિવ ના કહેવાય ત્યારે સેલ્ફ જનરેટિંગ ટાઈપ બી કહેવાય. શું કહેવાય? સેલ્ફ જનરેટિંગ ટાઈપ. પોતે જ પોતાનો પાવર પ્રોડ્યુસ કરશે. જે કાર્ય કરવા માટે જરૂરી છે એટલી એનર્જી, એટલી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવા માટે કોઈ બીજા સોર્સની જરૂર છે નહીં. એટલે એને સેલ્ફ જનરેટિંગ ટાઈપ ટ્રાન્સડ્યુસર કહેવાય. શું કહેવાય? ઓકે. હવે આમાં થશે તો સર આની અંદરમાં બે અલગ અલગ ધાતુ લેવાય. શું લેવાય? બે અલગ અલગ મેટલ. મેટલ 1, મેટલ 2. આ બે અલગ અલગ ધાતુ કે જેના ટેમ્પરેચર કોએફિશિયન્ટ અલગ અલગ છે. જેના ટેમ્પરેચર કોએફિશિયન્ટ અલગ છે. તો એ બંને ધાતુને ભેગી કરીને એક જંક્શન બનાવવામાં આવે. શું બનાવવામાં આવે? એક જંક્શન. હવે આ જંક્શન પર છે અહીંયા આગળ બે અલગ અલગ ધાતુ છે, એક અને બીજી. યસ ઓર નો? આને હું ધારો કે હીટ આપું છું, ગરમી. એની નીચે ધારો કે મેં કેન્ડલ બાળી, કાં તો એની નીચે મેં લાઇટરથી ગેસ સળગાવી. કોઈ બી કારણથી મેં આ જંક્શન ઉપર ટેમ્પરેચર વધાર્યું, તો બંનેના તાપમાનના સહગુણક અલગ અલગ હોવાના કારણે એક વધારે ગરમ થશે ને એક ઓછી ગરમ થશે. ઓકે ના? તો જે વધારે ગરમ થશે અને જે ઓછી ગરમ થશે ને તે બાજુ આપણાને ખબર ધાતુની અંદરમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય કે નહીં? ફ્રી ઇલેક્ટ્રોન. એ ફ્રી ઇલેક્ટ્રોન જે છે એ એક ભાગથી બીજા ભાગ તરફ ગતિ કરે છે. હવે ઇલેક્ટ્રોનનો ફ્લો થાય તો ફ્લો ઓફ ઇલેક્ટ્રોનને શું કહેવાય? કરંટ. કરંટ એટલે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થઈ કે નહીં? આવા નોર્મલ નાના સિદ્ધાંત ઉપર આ કામ કરે છે. આ થર્મોઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસરની અંદરમાં જ્યારે બી આવા જંક્શન બનતા હોય તો જંક્શન ટેમ્પરેચર બહુ ઇમ્પોર્ટન્ટ. આ જંક્શન ટેમ્પરેચરની અસર પર જ પાવર પ્રોડ્યુસ એટલે કે વોલ્ટેજ પેદા થતો અને કરંટ ફ્લો થાય. બેની વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સના લીધે કરંટ ફ્લો થશે. અને બે ધાતુના કોએફિશિયન્ટ બી અલગ અલગ છે એટલે ફ્રી ઇલેક્ટ્રોન એમાં રહેવાના જ છે જે મુક્ત ગતિ કરવાના છે. આમાં ત્રણ પ્રકારની અસર છે: સીબેક ઇફેક્ટ, પેલ્ટિયર ઇફેક્ટ, જે તમે આ પ્રકારના ટ્રાન્સડ્યુસર બી ભણો છો, અને થોમ્સન ઇફેક્ટ. કોઈ બી થર્મોઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસરના કન્ડક્શન માટે જવાબદાર આ ત્રણ ઇફેક્ટમાંની જ કોઈ એક ઇફેક્ટ હોય કે જેના લીધે આનું કન્ડક્શન થતું હોય. તમારી ચોપડી પ્રમાણે કાં તો તમારા સિલેબસ પ્રમાણે કોઈ બી આ વસ્તુ ડિટેલમાં જતું નથી. તો તમે આને ડિટેલમાં નહીં સમજો તો બી કોઈ વાંધો નથી. ખાલી એટલું સમજવાનું કે જંક્શનના તાપમાન, જંક્શન છે ને જંક્શન, એની ઉપર તાપમાનનો તફાવત મળે છે અને બે અલગ અલગ ધાતુને લીધેલી રાખવાની. બેવ એક જ ધાતુ હોવી જોઈએ. બંનેના ટેમ્પરેચર કોએફિશિયન્ટ અલગ અલગ હોવા જોઈએ અને અલગ અલગ ઉષ્ણ તાપમાન પર એના ઇલેક્ટ્રોન ફ્રી થતા હોવા જોઈએ. જેના કારણે એક વધારે ગરમ થશે અને એક ઓછું ગરમ થશે. જેના કારણે હીટ ફ્લો થશે વધારે ગરમથી ઓછા ગરમ તરફ અને એના લીધે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે. તો આ અસર ઉપર તમારું થર્મોઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર કામ કરે છે. આ જે છે ને કોઈ બી જગ્યા પર તમે જોશો ને મશીનની અંદરમાં તો થર્મલ ઓવરલોડ રિલે લગાડી હશે, જેમાં બે બાયમેટાલિક સ્ટ્રીપ લગાડેલી હોય છે. એ આ જ છે, એ આ ટ્રાન્સડ્યુસર છે. એક સિદ્ધાંત ઉપર ત્યાં આગળ થર્મલ ઓવરલોડ રિલે લગાડેલા હોય છે કોઈ બી મશીનમાં. એ આ સિદ્ધાંત ઉપર કામ કરે. એમાં બાયમેટાલિક સ્ટ્રીપ જ મૂકેલી હોય છે અને એ જંક્શનના તાપમાનના લીધે હીટિંગ પ્રોપર નહીં થાય બેનું, એટલે એના લીધે વધારે ગરમથી ઓછા ગરમ તરફ હીટ પ્રોડ્યુસ થતી અથવા ફ્લો થતી હશે. એના લીધે ઇલેક્ટ્રિસિટી ફ્લો થાય. આ સિદ્ધાંત ઉપર કામ કરે. એટલે શું થાય ખબર છે? એક વધારે ગરમ થશે તો વધારે ખેંચાશે ને એક્સપાન્ડ થશે એટલે નમશે, બીજી એની નમશે ઓછી એટલે કોન્ટેક્ટ ખેંચાશે. ખેંચાશે એટલે કોન્ટેક્ટ ક્લોઝ થશે ને રિલે ટ્રિપ થશે એટલે થર્મલ ઓવરલોડ પર રિલે મશીનને છૂટું પાડે છે સપ્લાય. તમે એ જે જોયું છે ને એ આ જ રીતનું કામકાજ છે.
ક્લિયર? આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. અલગ મેટલના જંક્શનનું ટેમ્પરેચર તેના ફ્રી છેડા કરતાં વધારવામાં આવે. મેં કીધું કાં તો નીચે એને ગરમ કરો, હીટ આપો, મીણબત્તીથી હળગાવો, કાં તો નીચે લાઇટરથી ગેસથી હળગાવો, પણ એને ગરમ તો કરવાનું છે. તો એનું તાપમાન વધ્યું ત્યારે બે છેડા વચ્ચે થર્મો EMF જનરેટ થાય છે. કીધું કોપર કોન્સ્ટન્ટન, આયર્ન કોન્સ્ટન્ટન, આ બધી અલગ અલગ ધાતુ છે કે એમાં પોઝિટિવ કયું અને નેગેટિવ કયું. તમારી ચોપડીમાં આખું એક લિસ્ટ જ છે આ. જો તમે જોતા હોય તો તમારી ચોપડીમાં અહીંયા આખું એક લિસ્ટ જ આપેલું છે કે આમાં પોઝિટિવ મેટલ કઈ અને નેગેટિવ મેટલ કઈ. દેખાય છે તમને? જો પોઝિટિવ અને નેગેટિવની અંદરમાં આખી મેટલનું આખું તમને આ ટેબલ જ આપેલું છે. તો આમાં થર્મલ EMFની શ્રેણી હોય, સિરીઝ ઓફ થર્મોકપલ્સ, કે ભાઈ કઈ ધાતુને કઈ ધાતુ, એની અંદરમાં સૌથી હાઈએસ્ટ કન્ડક્ટિવિટી જેની હોય ત્યાંથી લઈને લોએસ્ટ કન્ડક્ટિવિટીના આધારે મેટલને એકબીજા સાથે વર્ગીકૃત કરેલી હોય. એમાં તમે એક ધાતુની જોડે બીજી ધાતુને પસંદ કરી શકતા હોય, જેના લીધે બે વચ્ચે થર્મલ EMF પ્રોડ્યુસ થાય. બંને એક જ ધાતુ લેવાય નહીં, તો એક જ મેટલ થઈ જાય તો બંનેના હીટિંગ ટેમ્પરેચર કોએફિશિયન્ટ સરખા, તો આનું પોટેન્શિયલ ને આનું પોટેન્શિયલ બંનેનું સરખું થઈ ગયું, તો પોટેન્શિયલ ડિફરન્સ શું થઈ ગયો? 0. 0 હોય તો કરંટ ફ્લો થાય? કોઈ દિવસ થશે જ. એવું ના થાય એટલા માટે તમારે બે અલગ અલગ ધાતુ લેવાની છે. અને એટલે જ આજે તમને હમણાં ટેબલ બતાવ્યું છે, ટેબલ ઉપર ફોકસ કરજો અને એમાંથી જ કોમ્બિનેશન બનાવવાનું. કોમ્બિનેશન બનાવવાનું. અરે સર, હું ધારો કે એલ્યુમિનિયમ અને કોપરનું કોમ્બિનેશન લઉં, ચાલે? એલ્યુમિનિયમ અને કોપર ચાલે. બે ધાતુ એક સરખી હોવી જોઈએ નહીં. સર, હું કોઈની મિશ્ર ધાતુ લઈ લઉં તો ચાલે? ચાલે. એ બંને વચ્ચે તાપમાનનો તફાવત હોવો જ જોઈએ. તમે શું વિચારશો કે ટંગસ્ટન કઈ એક જ ધાતુ થોડી છે? કોન્સ્ટન્ટન એક જ ધાતુ થોડી છે? ના, મિશ્ર ધાતુઓ છે બધી, કે જેના લીધે આ બધું ભેગું થાય અને એ બંને વચ્ચે તાપમાનમાં તફાવત મળશે તો જ આ કન્ડક્ટ થશે. સર, આકૃતિની અંદર એ ગરમ કરવું હોય તો ભાઈ જો તારી ચોપડી પ્રમાણે તારે ગરમ કરવું હોય ને, આ બેનું જંક્શન બનાવી દે. અહીંથી આ તારગા મીણબત્તી બતાવી દીધી, ગરમ કરવા માટેનો સોર્સ બતાવી દીધો. અહીંયા મેં શું લગાડી દીધું? મિલીવોલ્ટ મીટર. કેટલા વોલ્ટેજ પેદા થાય છે? ઓછા તો ઓછા ને વધારે તો વધારે. સર, વધારે વોલ્ટેજ પેદા થાય છે તો એટલે એમ ના વોલ્ટમીટર લગાડ. સર, બહુ ઓછા વોલ્ટેજ પેદા થાય છે તો એમ. આ જે વોલ્ટેજનો તફાવત મળશે કે આ બે કઈ અલગ અલગ ધાતુઓ તમે વાપરી છે, એ બે વચ્ચે કેટલો મોટો તફાવત છે ટેમ્પરેચરનો, એના આધારે કેટલું EMF પેદા થશે એના ઉપર આધારિત છે. એટલે સર, ધારો કે એક સૌથી વધારે વાહકતા ધરાવતી હોય અને એક સૌથી ઓછી વાહકતા ધરાવતી હોય, તો આ બે વચ્ચે તમે ધારો કે કનેક્શન કરો તો સૌથી વધારે વોલ્ટેજ મળે કે ના મળે? તમને આ ખબર પડવી. ધારો કે એક વસ્તુ વિચાર કરો, આટલો ઢાળ આપ્યો કે આટલો ઢાળ આપ્યો, પાણીનો ફ્લો ઝડપથી કઈ આગળ વધશે? કેમ? ઢાળ વધારે એટલે શું છે કે બે વચ્ચે તફાવત વધારે છે. બસ થર્મલ EMF ની શ્રેણીમાં આવું જ યાદ રાખવાનું કે સૌથી વધારે સુવાહકતા, સૌથી ઓછી વાહકતા, આ બે વચ્ચે જે તફાવત મળે ને એવી ધાતુઓને એકબીજા સાથે ભેગી કરવાની, જેથી કરીને તમને ડિફરન્સ મોટો મળે. જેટલો ડિફરન્સ વધારે એટલા વોલ્ટેજ વધારે. ક્લિયર? કોઈ ડાઉટ આમાં? આ તો આવડશે કે નહીં આવડે? આ થર્મોકપલનું જે આ એક ટેબલ આપેલું છે, જો ટેન એટલે જે રફ આયન છે 650 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સહન કરી શકે, કાસ્ટ આયન 700 ડિગ્રી, સ્ટેનલેસ સ્ટીલ તમારું 1900 ડિગ્રી, એટલે કેટલા તાપમાન સહન કરી શકે છે. હવે આમાં જે બી વોલ્ટેજ પેદા થતા હશે એમાં બી તો તમારે ક્વોલિટી જોવી પડતી હશે. એને કમ્પન્સેશન આપવા માટે તમારી પાસે કમ્પન્સેટિંગ લીડ્સ મૂકેલા હોય. શું મૂકેલા હોય? કમ્પન્સેટિંગ લીડ્સ. જો તમે જોતા હોય તો થર્મોકપલના ફ્રી છેડાની જોડે જે લખેલું છે એ એટલા માટે કહું કે એના પર ફોકસ એટલે કરો કારણ કે આ પૂછાય છે થર્મોકપલની થિયરીની અંદરમાં, કેમ કે એના કન્સ્ટ્રક્શનના ભાગના રૂપે એમાં આવતી મુશ્કેલીઓ કાં તો કઈ રીતે માપન કરે છે, આવી બધી થિયરીઓ લોકો પૂછે છે. એનું ફંક્શન ખબર પડવું જોઈએ કે ભાઈ બંને છેડાની વચ્ચે તફાવત પેદા થાય એના લીધે
મિલીવોલ્ટની રેન્જમાં કાં તો ફ્યુ વોલ્ટ સુધીની રેન્જમાં જ વોલ્ટેજ પેદા થઈ શકતા હશે. તો એનાથી વધારે વોલ્ટેજ તો એ પેદા કરતો નથી. તો જ્યારે બી તમને જરૂર પડે તો એ સર્કિટની સાથે જોડવા માટે થર્મોકપલના ફ્રી છેડા પરથી વાયર જોડીને આપણે એને દૂર કરીએ છીએ. જરૂરી છે કે બંને વાયરની લંબાઈ સરખી જ હશે. વાયર નાનો મોટો બી તો થઈ શકે ને. પાયલોટ વાયર જે આપણે કહીએ એ પાયલોટ વાયરની લંબાઈ એક બાજુ વધારે છે ને એક બાજુ ઓછી છે તો બંનેનો પોટેન્શિયલ ડિફરન્સ બદલાય, કેમ કે બંનેનો રેઝિસ્ટન્સ અલગ અલગ થઈ જાય. હવે જ્યારે મિલીવોલ્ટમાં તમે વોલ્ટેજ માપતા હોય ત્યારે આ વોલ્ટેજનો ડિફરન્સ બહુ મોટો કહેવાય. એટલે એનું કમ્પન્સેશન આપવું જરૂરી છે, જેના માટે બંને બાજુનો વોલ્ટેજ ડ્રોપ સરખા હોય ને એટલા માટે કમ્પન્સેટિંગ લીડ્સ મૂકવામાં આવે છે. જોઈ લે તમે તમારી ચોપડીમાં જે તમને કીધું છે. કંઈ બી ખોટું હોય તો મને કહો. જો છે થર્મોકપલના ફ્રી છેડા અને દૂરના છેડાનું ટેમ્પરેચર સમાન હોતું નથી. આથી જો વાયર માટેનું બીજું મટીરિયલ લેવામાં આવે તો ફ્રી છેડા અને લીડ વાયર વચ્ચે એક થર્મોકપલ બનાવતી થર્મો EMF પેદા થાય છે અને એમાં શું થાય છે? એરર આવે છે. જો લખેલું છે આ એરર જે છે એને દૂર કરવી હોય તો થર્મોકપલના લીડ જે છે એ વાયરના જ મટીરિયલનો વાયર એની સાથે કનેક્ટ કરવાનો, જેથી કરીને જંક્શનની ઇફેક્ટ દૂર કરી શકાય. બીજું એક્સ્ટ્રા જંક્શન બની જાય તો બે મટીરિયલ જ અલગ અલગ છે. બે મટીરિયલ અલગ અલગ થઈ જાય તો ત્યાં આગળ પાછું એક નવું જંક્શન બને તો હીટિંગ એક યુનિફોર્મ રહેશે નહીં. એ ના થાય એટલા માટે મેં તમને કીધું ને કે ભાઈ કમ્પન્સેશન જરૂરી છે, એટલે કમ્પન્સેટિંગ લીડ આપેલા હોય. આ એટલા માટે જરૂરી છે કારણ કે થર્મોકપલથી પેદા થતા વોલ્ટેજ મિલીવોલ્ટની રેન્જમાં છે, બહુ નાના છે, એટલે આ બધું જરૂરી છે. સર આપણા ડીસી મશીન હોય તો એમાં જરૂર પડે? સર આપણા બેટરી હોય તો જરૂર પડે? કઈ જરૂર ના પડે ભાઈ. એ બધામાં એવું કઈ જરૂર નહીં પડતી. અને વાયર તમે છે ને બધા કોપરના જ લગાડો છો. સર વાયર ટૂંકો પડે, આ તો બીજો એક ટુકડો જોઈન્ટ કરી દે. કરીએ છે ને આપણે એવું, કોઈ ફેર પડે છે એનાથી? સર કરંટ ના લાગે, આ ભાઈ એક કામ કરી ઇન્સ્યુલેશનની પટ્ટી માર દે પર. આપણે એવું નહીં કરતા. ત્યાં આગળ આ બધી વસ્તુ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી. અને ત્યાં કોપરની સામે બીજું વાયર બી કોપર મટીરિયલનો જ છે, તો જોઈન્ટ કરવાથી કશો ફેર પડવાનો જ. આ યાદ રાખજો. ક્લિયર છે? કોઈ ડાઉટ? મટીરિયલ કેવું હોવું જોઈએ? તો જે ગઈકાલે કીધેલું ને કે ટ્રાન્સડ્યુસર માટે જરૂરી શું? લિનિયરિટી સારી હોવી જોઈએ, રિપીટેબિલિટી રિપ્રોડ્યુસિબિલિટી સારી હોવી જોઈએ, સ્ટેબિલિટી એટલે કે આઉટપુટ સ્થિર હોવું જોઈએ, સેન્સિટિવિટી કે ભાઈ ઇનપુટ બદલાયું તરત આઉટપુટ બદલાવું જોઈએ, એરર ઓછી હોવી જોઈએ, એક્યુરસી સારી હોવી જોઈએ. આ જ બધી વાત યાદ રાખવાની. બીજું સાહેબ હીટિંગ જ્યારે કરીએ ને તો ધાતુ ઓગળી ના જવી જોઈએ. હવે તમે જે સળિયા બે મૂક્યા હોય તો બે અલગ અલગ રોડ ભલે નાના હોય તો કહેવાય તો રોડ એટલે રોડ જ ને. એ રોડને તમે મૂક્યા ગરમ કરવા માટે પણ એટલું ગરમ થઈ ગયું કે પીગળી ગયું, તો જંક્શન પૂરું થઈ ગયું. એટલે એવું મટીરિયલ હોવું જોઈએ નહીં. એટલે કે સર એની ઉષ્ણતામાનનું જે બિંદુ આવે કે જે ગરમી સહન કરવા માટે જે ટેમ્પરેચરનું એ તાપમાનનું બિંદુ કેવું હોવું જોઈએ? બહુ ઉપર. એટલે કે એ પોઈન્ટ તમારો બહુ ઉપર હોવો જોઈએ, એટલે જેથી કરીને તમારો રોડ કાં તો જે કંડક્ટર છે એ મેલ્ટ ના થઈ જાય. આ બધી એની જરૂરિયાત છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ઇઝીલી અવેલેબલ હોવું જોઈએ, એટલે કે મળવું તો જોવે ને. કદાચ મેન્ટેનન્સ કરવા માટે જોઈએ તો લીધા પછી પાર્ટ જ ના મળે તો એ વસ્તુ લેવાય. એટલે ઇઝી અવેલેબલ. અને બીજું સર હજી તો આપણે વિકસિત દેશ છીએ, પૈસા ઇકોનોમી સર બને એટલું સસ્તું બી તો હોવું જોઈએ ને. માર્કેટમાં મળે પણ સાહેબ બહુ મોંઘું મળે તો, એટલે એ બી જોવા જેવું છે. એટલા માટે આ ધ્યાન રાખવાનું કે આટલી વાત હંમેશા લખી જ દેવાની. ધારો કે તમને પૂછે ને કોઈ બી ટ્રાન્સડ્યુસર કેવું હોવું જોઈએ તો આ બધું લખી દેજો. આટલું ટ્રાન્સડ્યુસરના સવાલોના જવાબ લખવા સૌથી સરળ છે, કારણ કે બધા માટે લગભગ એક હરખી જ જરૂરિયાત છે. ક્લિયર? કોઈ ડાઉટ? હવે એકચ્યુઅલીમાં થર્મોકપલની મદદથી તમે આઉટપુટનું મેઝરમેન્ટ કેવી રીતે કરી શકો? તો થર્મોકપલથી મેં તમને કીધું કે બહુ નાના વોલ્ટેજ પેદા થશે. સર વોલ્ટેજનું માપન માટે મને યાદ છે આપણે પોટેન્શિયોમીટર વાપરતા હતા સાહેબ. કે પોટેન્શિયોમીટરની અંદરમાં તમને યાદ છે તમે આવી સર્કિટ દોરતા હતા
આ એક સ્વિચ અને એક અહીંયા સ્ટેબિલાઇઝિંગ રેઝિસ્ટન્સ ને પછી અહીંયા રાખે તમે આવું લઈને આમ લાવ્યા હતા. પછી જો અહીંયા આગળ આ સ્લાઇડ વાયર બનાવ્યો તો A અને B. અહીંયા આગળ સાહેબ તમે બીજું એક આવું અનનોન EMF લગાડો ને એની જગ્યા પર બે જંક્શનનું તાપમાન જે છે એના લીધે જે વોલ્ટેજ પેદા થતા હોય ને એની બે લીડ અહીંયા લગાડી દેવાની. આ પોઝિટિવ વાળી અને નેગેટિવ વાળી લીડ હોય ને, ધારો કે પોઝિટિવ જોડે નેગેટિવ, તો આનાથી કેટલા વોલ્ટેજ પેદા થાય છે ને એ આ પોટેન્શિયોમીટરની મદદથી માપી શકાશે. સર અહીંયા આગળ પછી એક આ સ્વિચ મોડ, સ્લાઇડ વાળા ગેલ્વેનોમીટર અને આ જોકી વોલ્ટેજ માપીએ કઈ ને લંબાઈના સ્વરૂપમાં is proportional to L. તો થર્મોકપલ કેટલા વોલ્ટેજ પેદા કરે છે માપવું હોય તો સૌથી સહેલું ટ્રાન્સડ્યુસર છે તમારું પાસે પોટેન્શિયોમેટ્રિક ટ્રાન્સડ્યુસર. તો પોટેન્શિયોમીટરની મદદથી આ વોલ્ટેજ માપી શકાશે. ક્લિયર છે? કોઈ ડાઉટ? એટલે આઉટપુટ વોલ્ટેજ કેવી રીતે મપાય? ધારો કે પૂછે થર્મોકપલ કેવી રીતે મપાય, ત્યારે પોટેન્શિયોમીટર કે ગભરાઈશ ના હું છું, કેમ કે પોટેન્શિયોમીટર નાના વોલ્ટેજ માપવાય ચાલે, મોટા વોલ્ટેજ માપવાય ચાલે છે. કરંટ માટે બી ચાલે, રેઝિસ્ટન્સ માટે બી ચાલે. તો તમારા મોટા ભાગના પ્રોબ્લેમ છે દૂર કરવા માટે પોટેન્શિયોમીટર સૌથી સારામાં સારું ટ્રાન્સડ્યુસર છે અને એ ઓલરેડી તમે શીખી ગયા છો, એટલે એનું એક્ઝામ્પલ આપવું વધારે સારું છે. આમાં કોઈ ડાઉટ? તો પોટેન્શિયોમીટરની મદદથી થર્મોકપલથી ઉત્પન્ન થતા વોલ્ટેજ માપી શકાશે. એ ધારો કે પૂછે કે ભાઈ પોટેન્શિયોમીટરની એક એપ્લિકેશન બતાવો કે જેથી તમે થર્મોકપલના વોલ્ટેજ મેઝર કરી શકો. તો આવી આકૃતિ દોરવાની અને જે આપણે વાત કરીને એ વાત લખવાની. ક્લિયર છે? કોઈ ડાઉટ? આવડે? એપ્લિકેશન પછી બહુ બધા થર્મોકપલને એકબીજા સાથે ધારો કે તમે સિરીઝમાં જોડો ને તો થર્મોકપલની સિરીઝ બને, જેને કહેવાય છે થર્મોપાઇલ. શું કહેવાય? આપણે સોલાર સેલના બી ઘણા બધા વોલ્ટેજ પેદા કરવા માટે સોલારનો એક સેલ છે ને એ 0.5 વોલ્ટ આપે છે. કેટલા? 0.5 વોલ્ટ. પણ તમારે સોલાર પેનલ તમે લગાડો છે કેટલા વોલ્ટની હોય છે સાહેબ? 200 વોલ્ટ 300 વોલ્ટ કાઢી શકે છે. 200-300 વોલ્ટ કાઢી શકે છે. એ પેનલો કેવી હશે? તેની અંદરમાં આવા નાના સેલ સિરીઝ પેરેલલના કોમ્બિનેશનમાં લાગે જેથી કરીને એનું પાવર રેટિંગ ઉચકાતું છે. તો આવા નાના થર્મોકપલ એકબીજા સાથે સિરીઝમાં જોડે તો થર્મોકપલની સિરીઝ બને, જેને થર્મોપાઇલ કહેવાય. એટલે બહુ મોટા વોલ્ટેજ પેદા કરવા હોય તો એટલું થર્મોકપલથી થાય નહીં. એના માટે થર્મોપાઇલ બનાવો. તમે ટોર્ચ જોઈ છે? ટોર્ચમાં તમે સેલ લગાડો છો કે નહીં, એક સેલની ઉપર બીજો સેલ મૂકો, તમે શું કરો છો? બે સેલ સિરીઝમાં કરો છો. આવી રીતે એક પછી એક આવી રીતે થર્મોકપલ ઉપર મૂકાતું જાય અને થર્મોપાઇલ બનાવે. એ રચના બી તમારી ચોપડીમાં આપી છે. જો પોઝિટિવ અને નેગેટિવ, પોઝિટિવ જોડે બીજાનું નેગેટિવ, નેગેટિવ થી પોઝિટિવ, ફરી પોઝિટિવ થી બીજાનું નેગેટિવ, બસ આ જ રચના છે. જો પોઝિટિવ થી બીજાનું નેગેટિવ, નેગેટિવ પછી પેલાનું પોઝિટિવ થી બીજાનું નેગેટિવ, પોઝિટિવ થી નેગેટિવ, પોઝિટિવ થી નેગેટિવ, પોઝિટિવ થી નેગેટિવ અને જંક્શનમાંથી પોઝિટિવ ને નેગેટિવ છેલ્લે બહાર નીકળે. આને થર્મોપાઇલ કહેવાય. એટલે કે બધા બહુ થર્મોકપલ એકબીજા સાથે સિરીઝમાં લગાડવાથી આવું બને. આ સાથે થર્મોકપલ એટલે કે ફોટો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર તમારા પતી ગયા. ફોટો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર ની અંદર જે કઈ બી વસ્તુ જરૂરિયાત હતી, કન્સ્ટ્રક્શન, એનું કામકાજ, વર્કિંગ, એનાથી કેટલા વોલ્ટેજ પેદા થાય, એની એપ્લિકેશન, એ મપાઈ કેવી રીતે એ જોયું. એની અંદરમાં કઈ એરર આવે ને એરરને દૂર કેવી રીતે કરી શકાય તો આપણે કમ્પન્સેટિંગ લીડ્સ મૂક્યા. રેન્જ વધારવી હોય તો સર થર્મોકપલ સિરીઝમાં લગાડતા જાવ એટલે થર્મોપાઇલ, તો રેન્જ એક્સટેન્શન બી મળી ગયું. વધારે વોલ્ટેજ માપવા હોય તો. ક્લિયર? તો ફોટો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર વિશે જો પૂછવામાં આવે તો આ બધાની અંદરથી તમારા પોઈન્ટ્સ જેટલા યાદ આવતા એ લખી દેજો. ક્લિયર છે? કોઈ ડાઉટ? તો થર્મોકપલ એટલે કે ફોટો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર તમારા પતી ગયું. 5.19 કે છે ને તે હવે જે છે એ ટ્રાન્સડ્યુસર તમારા ફોટો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર.
ફોટો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર એટલે પીવી સેલ, એટલે જે તમારું સોલાર સેલ છે ને એ. પણ આમાં ફોટો જ્યારે આવે, ફોટોનો મતલબ થાય સૂરજ પ્રકાશના કણ, ફોટોન્સ. શું થાય? ફોટોન્સ. આ જે છે ને એ ક્યાંથી આવે છે? સનલાઇટ, સૂરજ પ્રકાશમાંથી આવે. હવે આપણને ખબર છે કે સૂરજ પ્રકાશથી આપણને એનર્જી મળે છે દરેકને. આની જ મદદથી વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરે છે, પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટોસિન્થેસિસ ઇફેક્ટ. તો એ જ વસ્તુ આ સનલાઇટ જે છે ને એ જ્યારે સોલાર સેલ ઉપર પડે છે તો એની અંદરમાં એ રેડિયેશન એના ઉપર આવે. કારણ કે સૂરજમાંથી જે કિરણો આવે છે એ રેડિયેશન જ છે ને. ત્રણ પ્રકારે ઉષ્મા મળી શકે. કન્ડક્શન એટલે કે ડાયરેક્ટ અડકાડીને. તો સૂરજ તમને અડકે છે રોજે? સૂરજ આપણને અડકતો હોય તો આપણે હોઈએ જ નહીં. હા, એટલે કન્ડક્શન પોસિબલ. કન્વેક્શન એટલે કોકના સંપર્કમાં આવવાથી. ઇનડાયરેક્ટ હીટિંગ, કોકને અડકતો આ ગરમ થાવ છે, એ ગરમ વસ્તુને અડકવાથી. તમે કહો ચાની તપેલી ગરમ હોય, તમે એને અડકો તો તમે આમ ઠંડી લાગતી તો ભાઈ આમ અડકો છે પછી એમ હાથ શેકો છો, આવું કરો છો કે નહીં? એને કહેવાય કન્વેક્શન. એને શું કહેવાય? કન્વેક્શન. કે ડાયરેક્ટ કન્ડક્શન નજીક નહીં, તમે ગેસની ઉપર બી આમ કરતા હોય કે નહીં. અને ત્રીજો પ્રકાર છે રેડિયેશન, જે આમ દૂરથી કર્યું ને કે એ ગરમીની અસર તમે એને અડક્યા વગર જ તમે એની અંદરથી અસર અનુભવો. તો સૂરજનો પ્રકાશ એ જ રીતે તમને ગરમી આપે, ધેટ ઇઝ રેડિયેશન. હવે આ રેડિયેશન જે છે એ સોલાર પેનલ કેટલા એબ્સોર્બ કરે છે, કારણ કે કિરણો એના ઉપર આપાત થયા ને એટલે એમાં ત્રણ વસ્તુ થાય. એક, આ રેડિયેશન આવે તો એની ઉપર તો સોલાર પેનલની ઉપર પેલી EVA શીટ એટલે કે ગ્લાસ મટીરીયલ હશે, તો એના પરથી અમુક શું થાય? પરાવર્તન થાય, રિફ્લેક્શન જતું રહ્યું. બીજું શું થાય? વક્રીભવન થઈને બીજા એંગલ પર જતું રહે. અને ત્રીજું શું થાય? ખવાઈ જાય અંદર, એબ્સોર્બ થાય. અને જેટલું એ એબ્સોર્બ થાય છે ને એટલાના જ વોલ્ટેજ બને છે. બાકી આ બધું વેસ્ટેજ. તો સર આ વેસ્ટેજ જતું રહે છે તો એના લીધે તો વોલ્ટેજ ઓછા બનશે ને. એ વધારવા માટે આની જે સરફેસ હોય ને એની ટ્રીટમેન્ટ કરવામાં, એને વધારે ખરબચડું બનાવવામાં આવે જેથી કરીને વધારે શોષણ થઈ શકે. રિફ્લેક્શન નજીકમાં થાય ને જલ્દીથી, કેમ કે એ જેટલું ખાશે ને એટલા વોલ્ટેજ પેદા કરશે. આ જે સૂરજ પ્રકાશ આવે છે એના લીધે તાપમાન તો બદલાય છે, સાથે સાથે એની ઇન્ટેન્સિટી કેટલી છે. જેટલો વધારે ઇન્ટેન્સ તાપ આવે ને એટલા વધારે વોલ્ટેજ પેદા થાય. એટલે એની ઇન્ટેન્સિટી અને તાપમાન આ બંનેના આધારે સોલાર સેલ વોલ્ટેજ પેદા કરે છે. આ જે ઇન્ટેન્સિટી હોય છે ને એને કહેવાય છે ઇન્સોલેશન. અને શું કહેવાય? ઇન્સોલેશન. અને બીજી વસ્તુ છે ટેમ્પરેચર. આ બંનેના લીધે સોલાર સેલ વોલ્ટેજ પેદા કરે છે. આ બંને જેમ જેમ બદલાતા જાય એમ તમારા સોલાર સેલનું આઉટપુટ બદલાતું છે. આ વાત થઈ ખાલી ફોટો કન્ડક્ટિવ. આ કોની વાત થઈ? ફોટો કન્ડક્ટિવ. આની અંદરમાં અલગ અલગ પ્રકારના ટ્રાન્સડ્યુસર છે. એમાં સૌથી પહેલું છે ફોટો એમિસિવ. ફોટો એમિસિવ કે જ્યારે એને આવી લાઈટ મળે ને તો એનું એમિશન કરે, ઉત્સર્જન કરે કશાકનું. ઉત્સર્જન કરવું એટલે શું કરવું? જે કંઈ બી એને ઊર્જા મળી છે એને પ્રકાશના સ્વરૂપે પાછી આપવી. તો એના માટે ફોટો સેન્સિટિવ કોઈ બી પદાર્થ છે જેના ઉપર આ લાઈટ પડે છે તો એ શું પ્રોડ્યુસ કરશે? ઇલેક્ટ્રોન એમિટ કરશે. ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન તો હશે, એ શું કરશે? છૂટા પાડશે. એને કહેવામાં આવે છે ફોટો એમિસિવ. એને શું કહેવાય છે? ફોટો એમિસિવ. આના માટે વેક્યુમ ફોટો ટ્યુબ છે અથવા તો ફોટો ટ્યુબ જે તમે જોવો છો એ આનું ઉદાહરણ છે. સર આ ફોટો ટ્યુબ મેં જોઈ નથી. સીઆરઓમાં જૂના ટીવીમાં ખબર આવતી હતી પેલી ફોટો ટ્યુબ, એ ફોટો ટ્યુબ છે. એવી જ આવે ફોટો ટ્યુબ. પહેલાને તમે ઇલેક્ટ્રિસિટી જે સપ્લાય આપો છો આમાં સૂરજ પ્રકાશનો જે સપ્લાય મળે એટલે એ ઇલેક્ટ્રોન શું કરે? એમિટ કરે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે. આ ફોટો એમિસિવ ટાઈપ છે. બીજા જે આપણે હમણાં જોયા ફોટો વોલ્ટેઇક.
કેમ કે સોલાર સેલ ઉપર આ પ્રકાશ પડ્યો તો સોલાર સેલ શું પ્રોડ્યુસ કરે છે? વોલ્ટેજ. અને વોલ્ટેજ તમે ક્યાં લઈ આવો છો? ઇન્વર્ટરમાં. ઇન્વર્ટર એને શું કરે છે? ડીસી માંથી એસી માં, અને પછી આપણે એની જોડે શું લગાડીએ છીએ? લોડ. એટલે ક્લોઝ પાર્ટ પૂરો થાય એટલે પોટેન્શિયલ ડિફરન્સના લીધે શું પ્રોડ્યુસ થાય છે? કરંટ. અને એટલે તમારા ઘરના જે કંઈ બી લોડ હશે એ તમે સોલાર ઉપર ચલાવી શકો છો. હા કે ના? આ તો જોવો છો ને, આ ફોટોવોલ્ટેઇક કહેવાય. શું થયું? જો ફોટોવોલ્ટેઇક ની અંદર તમે વાંચો તો લખેલું છે સિલિકોન સોલાર સેલ એનું ઉદાહરણ તરીકે. કારણ કે જેવું એના ઉપર પ્રકાશ પડશે એટલે વોલ્ટેજ પેદા કરે છે. ધીસ ઇઝ ફોટોવોલ્ટેઇક. ત્રીજું છે ફોટો કન્ડક્ટિવ. ફોટો કન્ડક્ટિવ. તમે છે ને અમુક જગ્યાએ છે પેલી ઓટોમેટિક લાઈટ જોઈ હશે કે સાહેબ જેવો સૂરજ પ્રકાશ ઓછો થાય લાઈટ ચાલુ થઈ જાય. એલડીઆર. શું મૂકેલું હોય? LDR. લાઈટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટન્સ. શું કહેવાય? કે જેવી એના પર પડતી લાઈટ ઓછી થઈ તો એ શું થઈ ગયા? કંડક્ટર. તો એ સપ્લાય જવા દે આગળ. કારણ કે શું થશે? જ્યારે એના ઉપર પ્રકાશ પડે છે તો એને એક ઊર્જા મળે છે. એ ઊર્જાના લીધે એનું તાપમાન ઊંચું છે. તો એ ટાઈમ દરમિયાન લોજિક એવું છે કે ત્યારે લાઈટ ચાલુ થવી જોઈએ, પણ જેવું તાપમાન ઓછું થયું એટલે અંધારું થવા લાગશે, લાઈટ ઓછી થઈ તો એટલે શું થશે? એ ટાઈમે જરૂરી અજવાળાની જરૂરિયાત પડશે. તો સ્ટ્રીટ લાઇટ તમે જોઈ ને, સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ સિસ્ટમ, ખબર કે કોઈ નહીં આવતું તો લાઈટો બંધ જ છે. પણ ધારો કે કોઈક વ્હીકલ આવ્યું અહીંયા તો આ સ્ટ્રીટ લાઇટ અને એના પછીની બે સ્ટ્રીટ લાઇટ ચાલુ. હું આગળ ગયો એટલે એના પછી વાળી એક ચાલુ થઈ, પેલી પાછળ વાળી એક બંધ થઈ. પાવર સેવિંગ ના કન્સેપ્ટમાં વપરાય છે સ્માર્ટ ઇલેક્ટ્રિસિટીમાં. તો આની અંદર વાપરવામાં આવે છે LDR. શું કહેવાય? LDR. જેને કહેવાય છે લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટન્સ. તો આ ઇફેક્ટ તમારી જે ફોટો કન્ડક્ટિવ થાય. શું છે? ફોટો કન્ડક્ટિવ. સર તો એ ટાઈમ દરમિયાન ધારો કે સૂરજ પ્રકાશ મળતો તો ત્યારે શું થાય? ભાઈ સ્ટ્રીટ લાઇટ જે છે એ તમે કોઇલ જ છે, લેમ્પ જ છે જે તમે ડીસી સપ્લાય પર ચલાવી શકો. તો એ જે એનર્જી મળી ને ત્યાંથી બેટરીને ચાર્જ કરો અને બેટરીમાંથી ડીસી સપ્લાય આપીને સ્ટ્રીટ લાઇટ ચલાવો. સોલાર સ્ટ્રીટ લાઇટ એવું જ છે ને? જોઈ છે ને ગામડાની અંદરમાં સ્માર્ટ સોલાર સ્ટ્રીટ લાઇટ સિસ્ટમ. આ એ જ રીતે કામ કરે. તો એમાં LDR જ મૂકેલા છે ઉપર કે એને મળતી ઉપરથી પ્રકાશ આવતો બંધ થઈ જાય એટલે નીચેથી લાઇટ હરગી જવી જોઈએ. સાદી દેશી ભાષામાં આ કન્સેપ્ટ. પરીક્ષામાં હું ના લખતા લાઇટ હરગી જવી. આ ખાલી ને ખાલી સમજાવવા માટે કહું કે તમે જે ગામમાં જોવો છો એ આ જ કન્સેપ્ટ છે. ઉપરથી સૂર્યપ્રકાશ મળતો તો તઈ લગી નીચે બેટરી ચાર્જ થઈ, જેવો બંધ થઈ ગયો એટલે પેલી સ્વિચ શું થઈ જશે? ક્લોઝ. એટલે લાઇટ બ્લો. તો પાવર કઈથી મળશે? બેટરીમાંથી. કન્ટિન્યુઅસ. બસ આ જ રીતે તમારી લાઇટિંગ સિસ્ટમ ચાલે છે. તો આ થઈ ગયું ફોટો કન્ડક્ટિવ ટાઈપ. બીજા છે ફોટો ટ્રાન્ઝિસ્ટર. બીજા શું છે? ફોટો ટ્રાન્ઝિસ્ટર. એ જે ફોટો ડાયોડ હતા ને એના જેવા છે ફોટો ટ્રાન્ઝિસ્ટર. આની અંદરમાં આગળ તમે જશો ફોટો ટ્રાન્ઝિસ્ટર પછી આવશે SCR થાઇરિસ્ટર, જેને કહેવાય છે LASCR લાઇટ એક્ટિવેટેડ SCR. કે એના ઉપર જેવો સૂરજ પ્રકાશ પડે ને તો એ કન્ડક્ટ થાય, તો એ ચાલુ થાય. તો એને ફોટો ટ્રાન્ઝિસ્ટર ને આવા લોજિક ઉપર જ આ વસ્તુ ચલવે છે. કારણ કે ટ્રાન્ઝિસ્ટર એટલે આપણે જોઈએ તો 3 ટર્મિનલ ડિવાઇસ, બેઝ, એમિટર અને કલેક્ટર. તો બેઝ અને એમિટર જંકશન એક બાજુ બને ને એક બાજુ બેઝ અને કલેક્ટર જંકશન બને. તો બેઝ અને કલેક્ટર જંકશન જેવું એના પર લાઇટ પડે એટલે ફોરવર્ડ બાયસમાં આવે એટલે કન્ડક્ટ થવાનું ચાલુ થાય. તો એ ફક્ત ને ફક્ત સૂરજ પ્રકાશની ગરમી એના ઉપર પડવાના કારણે કન્ડક્ટ થાય છે. તો આને કહેવાય ફોટો ટ્રાન્ઝિસ્ટર. આ ફોટો કન્ડક્ટિવનો જ એક પ્રકાર છે. બરોબર છે? કોઈ ડાઉટ? ભાઈ આ ફોટો એટલે જે સૂરજ પ્રકાશ વાળા જેટલા બી ટ્રાન્ઝિસ્ટર કાં તો ટ્રાન્સડ્યુસર દેખાશે એ બધાની આગળ એક શબ્દ લાગે ફોટો. ફોટો એટલે ફોટોન. ફોટોન એટલે સૂરજ પ્રકાશનો કણ કે જેના લીધે તમને ગરમી લાગે છે, જેના લીધે પાવર પ્રોડ્યુસ થઈ રહ્યો છે, જેના લીધે તમને હીટ
ઓબ્ઝર્વ થઈ શકે છે. તાપમાન બદલાય એ બધી અસર આના ઉપર છે. આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. ક્લિયર?